નમસ્કાર. જરા વિચારો, શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ કામ કરતો દેખાય પણ ખરેખર તો એ બેરોજગાર હોય? હા, બિલકુલ બની શકે, કારણ કે બેરોજગારીનો એક નહીં પણ 6 અલગ અલગ ચહેરા છે. આજે આપણે એ દરેકને બરાબર સમજીશું. ચાલો શરૂ કરીએ. આ સવાલ પર જરા નજર કરીએ. શું લાગે છે, આજે વધારાના 3 લોકો છે એ બેરોજગાર ગણાય? જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં, અને આ જ સવાલ આપણને બેરોજગારીની એકદમ ઊંડી સમજણ તરફ લઈ જશે. પણ એ 6 પ્રકારોમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે અર્થશાસ્ત્રની ભાષામાં બેરોજગાર ખરેખર કહેવાય કોને? તો ચાલો એની જે સત્તાવાર વ્યાખ્યા છે એના પર એક નજર નાખીએ, કારણ કે આખી વાતનો આધાર આના પર જ છે. તો મુદ્દો આ છે, બેરોજગાર હોવાનો મતલબ ખાલી ઘરે બેસી રહેવું એ નથી. આ વ્યાખ્યાના 4 મુખ્ય પાયા છે. એક તો ઉંમર, બીજું કામ કરવાની ઈચ્છા, ત્રીજું કામ કરવાની શક્તિ, અને સૌથી અગત્યનું કામ શોધવાનો સક્રિય પ્રયાસ. આ બધી શરતો જ્યારે પૂરી થાય ત્યારે જ કોઈ વ્યક્તિને ઓફિશિયલી બેરોજગાર કહી શકાય. ચાલો, હવે વ્યાખ્યા તો સમજાઈ ગઈ. તો હવે બેરોજગારીના પહેલા 2 પ્રકાર જોઈએ. આ બંને પ્રકારો ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો અને ખેતી સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે. પહેલો પ્રકાર છે મોસમી બેરોજગારી. આનું નામ જ ઘણું બધું કહી જાય છે. આનો સીધો સંબંધ ઋતુઓ એટલે કે મોસમ સાથે છે. અને જુઓ, આમાં નવાઈની વાત એ છે કે આ કોઈ અચાનક આવેલી મુસીબત નથી. આપણી ખેતી જે રીતે ચોમાસા પર આધાર રાખે છે એના કારણે લાખો મજૂરો માટે તો આ બેરોજગારીનો સમયગાળો લગભગ નક્કી જ હોય છે. જ્યારે વાવણી કે લણણીની સિઝન ના હોય ત્યારે એમની આવક પણ લગભગ બંધ થઈ જાય છે. જરા આ આંકડો તો જુઓ. વર્ષનો લગભગ ત્રીજો ભાગ. કોઈ કામ નહીં, કોઈ પૈસા નહીં. આ છે મોસમી બેરોજગારીની જમીની હકીકત અને એની ગંભીરતા. ચાલો હવે બીજા ગ્રામીણ પ્રકાર પર આવીએ, છુપી બેરોજગારી. આ એક એવી અદૃશ્ય સમસ્યા છે જ્યાં લોકો કામ કરતા તો દેખાય, પણ એમની મહેનતથી ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. અને આ તો એ જ ઉદાહરણ છે જે આપણે એકદમ શરૂઆતમાં જોયું હતું. ખેતરમાં 8 લોકો કામ કરતા દેખાય છે, પણ પાક ઉગાડવા માટે તો 5 જ લોકો પૂરતા છે. એનો મતલબ એ થયો કે બાકીના 3 લોકોનો જે શ્રમ છે એની કિંમત 0 છે. એટલે ભલે એ લોકો મહેનત કરતા દેખાય, પણ આર્થિક રીતે તો તેઓ છુપી રીતે બેરોજગાર જ છે. સારું, તો હવે આપણે ગામડાઓથી થોડા બહાર નીકળીએ અને મોટા અર્થતંત્ર પર નજર કરીએ. અહીંયા પ્રગતિ અને આર્થિક બદલાવ પણ અમુક પ્રકારની બેરોજગારીને જન્મ આપે છે. ત્રીજો પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી, અને આનું નામ જ કહે છે કે તે સીધી રીતે ઉદ્યોગોના ઉતાર-ચઢાવ સાથે જોડાયેલી છે. વિચારો કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી ગઈ, કોઈ નવી ટેકનોલોજી આવવાથી જૂની પદ્ધતિ નકામી થઈ ગઈ, અથવા કોઈ ફેક્ટરી જ બંધ થઈ ગઈ, તો તેની સીધી અસર ત્યાં કામ કરતા હજારો લોકો પર પડે છે. એમની નોકરી છીનવાઈ જાય છે અને તેઓ ઔદ્યોગિક બેરોજગારીનો ભોગ બને છે. હવે જે પ્રકારની વાત કરવાની છે એ બહુ જ રસપ્રદ છે, ઘર્ષણજન્ય બેરોજગારી. આને તમે એક પ્રકારની ટ્રાન્ઝિશનલ એટલે કે વચગાળાની બેરોજગારી કહી શકો, જે કોઈ પણ ગતિશીલ અર્થતંત્રનો એક કુદરતી હિસ્સો છે. એટલે જુઓ, આ કોઈ ખરાબ વસ્તુ નથી, બલકે આ તો વિકાસની નિશાની છે. જ્યારે બજારમાં કોઈ નવી ટેકનોલોજી આવે ત્યારે લોકોને તે શીખવામાં થોડો સમય લાગે છે. એક નોકરી છોડીને નવી, એનાથી વધુ સારી નોકરી શોધવામાં જે સમય જાય છે એ ઘર્ષણના સમયગાળાને જ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. અને હવે આપણે આવીએ છીએ બેરોજગારીના 2 સૌથી જ જટિલ અને ઊંડા મૂળ ધરાવતા સ્વરૂપો પર, જે આજના આધુનિક અર્થતંત્ર માટે મોટામાં મોટા પડકારો છે. આ કોઈ 2-4 મહિનાની વાત નથી. આ એક લાંબા ગાળાની માળખાગત સમસ્યા છે જે દેશના આખા આર્થિક અને સામાજિક ઢાંચા સાથે જોડાયેલી છે. અહીંયા આખી ગેમ મિસમેચની છે. મતલબ કે મેળ જ નથી બેસતો. એક બાજુ ઉદ્યોગોને અમુક ખાસ સ્કિલ્સવાળા લોકો જોઈએ છે, અને બીજી બાજુ લોકો પાસે એ સ્કિલ્સ નથી, અથવા તો લોકો પાસે જે ડિગ્રીઓ છે એના માટે બજારમાં પૂરતી નોકરીઓ જ નથી. આ જે ઊંડો તફાવત છે એ જ માળખાગત બેરોજગારીને જન્મ આપે છે. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને કદાચ ભારતમાં સૌથી વધુ ચર્ચામાં રહેતા સ્વરૂપ પર, શિક્ષિત બેરોજગારી. આ શબ્દ પોતે જ કેટલો વિરોધાભાસી છે, નહીં? અને આ આપણા દેશની એક કડવી વાસ્તવિકતા છે. લાખો યુવાનો વર્ષો સુધી ભણી ગણીને ડિગ્રી તો લઈ લે છે, પણ જ્યારે નોકરી શોધવા નીકળે છે ત્યારે તેમને પોતાની લાયકાત મુજબનું કામ જ નથી મળતું. આ વાત સ્પષ્ટપણે આપણી શિક્ષણ વ્યવસ્થા અને રોજગાર બજાર વચ્ચેના તૂટેલા જોડાણ તરફ ઇશારો કરે છે. તો આપણે આ 6 પ્રકારો જોયા.
પણ સવાલ એ થાય કે આ અલગ અલગ નામોનું મહત્વ શું છે? મહત્વ એ છે કે આ પ્રકારો આપણને સમજાવે છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા કોઈ એક નથી, પણ એના ઘણા સ્વરૂપો છે. આ સ્લાઇડ પર આખી વાતનો સાર એકદમ સ્પષ્ટ થઈ જશે. ગામડામાં બેરોજગારીનું સ્વરૂપ મોસમ અને ખેતી પર આધાર રાખે છે, જ્યારે શહેરોમાં સમસ્યા ભણેલા ગણેલા લોકો માટે યોગ્ય નોકરીઓ ના હોવાની છે. બંને પડકારો એકબીજાથી તદ્દન અલગ છે. અને બસ આ જ કારણ છે કે આ બધા પ્રકારો સમજવા આટલા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી સમસ્યાનું મૂળ ન પકડાય ત્યાં સુધી સાચો ઈલાજ ક્યાંથી મળે? દરેક પ્રકારની બેરોજગારી માટે અલગ અને ચોક્કસ ઉપાયોની જરૂર પડે છે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જઈએ. ભવિષ્ય તરફ જોતા જેમ જેમ ટેકનોલોજી અને સમાજ બદલાશે, ત્યારે આ 6માંથી કયો પડકાર આપણા માટે સૌથી મોટો સાબિત થશે? ટેકનોલોજીથી આવતી બેરોજગારી કે પછી કૌશલ્યના અભાવથી? આના પર વિચારવા જેવું છે.